નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં। મિત્રો, આઈટીઆઈ પાસ ઉમેદવારો તેમજ 10 પાસ અથવા 12 પાસ ઉમેદવારો માટે એક ભરતીની જાહેરાત છે, જે આજે 31/8/2022ના રોજ ગુજરાત સમાચારમાં આ જાહેરાત આવી હતી। તેના વિશે આપણે માહિતી જોઈએ કે શું જાહેરાત છે। તો મિત્રો, ગુજરાત સમાચારમાં આ જાહેરાત આવી છે। લખેલ છે કે જોઈએ છે ઉત્તર ગુજરાતની એક અગ્રણી ડેરીની તેઓની જરૂરિયાત મુજબ નીચે જણાવેલ જગ્યાઓ માટે પસંદગી યાદી બનાવવા હેતુસર લાયકાત ધરાવતા ઉમેદવારો પોતાના સ્વહસ્તાક્ષરે સુવાચ્ય અક્ષરોમાં નીચે જણાવેલ ધારાધોરણો મુજબ અરજીઓ મંગાવવામાં આવે છે। જગ્યાનું નામ છે ફિટર, ઇલેક્ટ્રિશિયન, વેલ્ડર અને તેમજ ફર્સ્ટ ક્લાસ અથવા સેકન્ડ ક્લાસ બોઇલર એટેન્ડન્સ, અને છેલ્લે છે 10 પાસ અને 12 પાસ। જેમાં જગ્યાઓ જોઈએ તો આઈટીઆઈ ફિટરમાં 36 જગ્યાઓ છે, ઇલેક્ટ્રિશિયનમાં 5, વેલ્ડરમાં 2, અહીં 1 તેમજ 10 અને 12 પાસમાં 40 જગ્યાઓ છે। તો 18 વર્ષથી અને વધુમાં વધુ 32 વર્ષની વયમર્યાદા છે। લાયકાત છે અભ્યાસની અને અનુભવ માન્ય સંસ્થાના 2 વર્ષના આઈટીઆઈ, અહીં ફિટર તેમજ 55% ગુણ જરૂરી છે। એ રીતે અલગ અલગ ભરતી માટે ફિટર ટ્રેડની પરીક્ષામાં ઓછામાં ઓછા 50% ગુણ જરૂરી છે માન્ય સંસ્થાના 2 વર્ષના આઈટીઆઈ કોર્સમાં। તો આ રીતે આઈટીઆઈના કોર્સમાં ઓછામાં ઓછા 55% ગુણ સાથે જે ભરતી છે એના લગતે પાસ હોવા જોઈએ। તેમજ ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષામાં ઓછામાં ઓછા 55% ગુણ જરૂરી જોઈએ। અહીં જે ભરતી છે તેની વાત છે। બીજી નીચે સૂચના આપવામાં આવેલ છે કે અનુભવને આધારે જે તે ઉમેદવારને વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે। અરજીમાં ઉમેદવારે પોતાની વિગત જેવી કે નામ, સરનામું, જન્મ તારીખ, ઉંમર, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, ઈમેલ, શૈક્ષણિક લાયકાત, અનુભવ વગેરે જેવી અન્ય તમામ વિગતો જણાવવાની રહેશે। તેમજ અરજી સાથે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, શૈક્ષણિક લાયકાત, અનુભવ વગેરેની સ્વપ્રમાણિત નકલો સામેલ કરવાની રહેશે। સદર અરજીઓ નીચે જણાવેલ સરનામે તારીખ 10/9/2022 સુધીમાં જ કરવાની રહેશે। એડ્રેસ છે પોસ્ટ બોક્સ નંબર 287, ગુજરાત સમાચાર, ખાનપુર, અહેમદાબાદ। જે જગ્યા માટે અરજી કરેલ હોય તે જગ્યાનું નામ અરજીના મથાળે તેમજ કવર ઉપર, એટલે કે કવર ઉપર ફરજિયાતપણે લખવાનું રહેશે। તેમજ અલગ અલગ જગ્યા માટે અલગ અલગ અરજી કરવાની રહેશે। મિત્રો, જે અલગ અલગ જગ્યાઓ છે તેના માટે અલગ અલગ અરજીઓ કરવાની રહેશે। લાયકાત ધરાવતા ઉમેદવારે પ્રથમ લેખિત પરીક્ષામાં અને ત્યારબાદ ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોએ મૌખિક પરીક્ષા આપવાની રહેશે। ઉમેદવારો સ્વખર્ચે પસંદગીની પ્રક્રિયા માટે આવવાનું રહેશે। કોઈ પણ પ્રકારનો ખર્ચ, ભાડું, ભથ્થું આપવામાં આવશે નહીં। અધૂરી માહિતી ભરેલી અરજી રદબાતલ ગણાશે, તેમજ અરજી મંજૂર નામંજૂર કરવાનો અધિકાર અમને અબાધિત રહેશે। તો મિત્રો, આ હતી જાહેરાત। કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું। જય હિન્દ, જય ભારત।